ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાંતલપુરના અગરિયાની બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટન અમેરિકાના સહકારથી વૈશાખના બળબડતા બપોરે કુલ 100 પાણીની ટાંકીઓનું રણમાં વિતરણ કરાયું. સાંતલપુરના રણમાં અગરિયા 45 ડિગ્રી ગરમી ઉનાળામાં જ્યાં સામાન્ય ગણાય છે એવા રણમાં જવાનો વિચાર જ આપણને પાછા પાડી દે. એમાં પણ આ વર્ષનો તાપ, બાપ રે બાપ! પણ આવા ધોમધકતા તાપમાં પણ રણવાસીઓની આંખોમાં હરિયાળી જોવા મળે એવું કાર્ય કરવા માટે મન તૈયાર જ હોય. જિજ્ઞાબેન શેઠે જણાવ્યું કે રણમાં જવાનો ઉપક્રમ મારા માટે નવો નથી. પૂર્વે અનેકવાર હું રણના અગરિયાઓ વચ્ચે ગઈ છું, પણ આ સફર અનોખી હતી. એક તો સતત મુસાફરી, હજી તો મુંબઈ જઈને ઘેર આવી છું, ત્યાં જ પાણીનો 100 ટાંકીઓ લઈને વૈશાખની આવી આગ ઉગતી ગરમીમાં રણમાં જવાનું થયું. આ ભગીરથ કાર્યના સૂત્રધાર અને પ્રણેતા નીરુબેન કીર્તિભાઈ શાહ છે. મને મારા જીવનમાં મળેલ એક અનુપમ વ્યક્તિત્વ એટલે નીરુબેન. તેમની સાથેની આત્મીયતા અને ઘનિષ્ઠતા એટલી હદે કે હું કોઈ પણ કામ લઈને તેમની પાસે જાઉં કે મારા પ્રત્યેક વિચારને ઉત્સાહથી વધાવી લે અને ખભે હાથ મૂકીને અડીખમ સાથે ઊભા રહે. એમની પ્રેરણા અને બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટન યુએસએના સહયોગ થકી અમે રણમાં 100 નંગ ટાંકીઓનું વિતરણ કર્યું. રણમાં વસતા અગરિયાઓની વચ્ચે જવાનો અવસર મળ્યો. આવી ગરમીમાં જ્યાં ચકલું પણ ફરકતું જોવા ન મળે ત્યાં ટીમ પહોંચી અને અહીંની સૌથી મોટી સમસ્યા એટલે પાણીનો સંચય કેવી રીતે કરવો. મજૂરી કરતા પરિવારો માટે આ પાણીની ટાંકીઓ બહુ મોટો આશીર્વાદ બની ગઈ. તેમના ચહેરા પરની ખુશી અને આનંદ છલકતા હતા અને રણમાં મીઠી વીરડી પામ્યાની અનુભૂતિ કરાવતા હતા. સેવાના કાર્યો કરનારા માટે સરળ રસ્તા કે કઠિન માર્ગ જેવું કશું નથી હોતું. તેમનું જો એક જ લક્ષ્ય હોય કે કોઈ ખૂણામાં જઈને અભાવ વચ્ચે ભાવનું સંગીત સર્જવું. સાચે જ આ વૈશાખી બપોર કાયમ યાદ રહેશે. હું નીરુબેન બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટનનો આભાર માનું છું. સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્માનો વિશેષ આભાર પ્રગટ કરું છું, જેમણે આવા ઉમદા સંવેદનશીલ સેવા કાર્ય માટે મને નિમિત્ત બનાવી, તેમ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.